અમીધર રાજવી થઈ ગયા અને એ કે અમે આરે દેશના નહીં, અમે આરે દેશના નહીં. સદગુરુ મહારાજ પાસે જાય ત્યારે આ દેશના મટાડી અને પોતાના દેશમાં વાસ કરાવે. કેવો વાસ કરાવે કે અમે રે પંખીડા પરમ ધામના ઊંચાયો મના વિહારી રે. એ ઉડતા એ અલગ પ્રકાશમાં, ઉડતા એ અલગ પ્રકાશમાં પાખો પ્રેમની પસારી રે. અમે રે પંખીડા પરમ ધામના ઊંચાયો મના વિહારી રે. સાયા ભૂમિને સ્પર્શે નહીં, સાયા ભૂમિને સ્પર્શે નહીં. ગતિ પરિમિત પાર રે. જન્મ મરણ નહીં આમા દેશમાં, જન્મ મરણ નહીં આમા દેશમાં. ત્યાં નહીં પ્યાસ કે આર રે. અમે રે પંખીડા પરમ ધામના ઊંચાયો મના વિહારી રે. રસોવે બ્રહ્મ પૂરણ ભૈરો, રસોવે બ્રહ્મ પૂરણ ભૈરો. અમકેરો પ્રદેશ રે, પ્રદેશ રે. એ ત્યાંથી આવ્યા, ત્યાંથી આવ્યા તમ કારણે, ત્યાંથી આવ્યા તમ કારણે. કેવા સત્ય સંદેશ રે, કેવા સત્ય સંદેશ રે. અમે રે પંખી પરમ ધામના ઊંચાયો મના વિહારી રે. એ ઉડીએ હવે અમારા ધામમાં, ઉડીએ હવે અમારા ધામમાં. આપી તમને એ ધાણ રે, આપી તમને એ ધાણ રે. એ આવો તો સુખેથી તયા આવજો, એ આવો તો સુખેથી તા આવજો. પૂછી પૂર્ણ પીછાણ રે, એ પૂછી પૂર્ણ પીછાણ રે. અમે રે પંખી પરમ ધામના
ઊંચા યોમના વિહારી રે શૂન્ય શિખર રંગ મેલમાં શૂન્ય શિખર રંગ મેલમાં જ્યાં જ્યાં નહીં તાપને ટાઢરે એ ત્યાં છે અમીધર રાજવી એ ત્યાં રહે છે અમીધર રાજવી જ્યાં જ અમારો મેળાપ રે અમે રે પંખીડા પરમ ધામના ઊંચા યોમના વિહારી રે અમી ધર રાજવી કહે છે કે અમે રે પંખીડા પરમ ધામના. હવે આપણે પંખીડા પરમધામ ક્યારે થવાય કે જ્યારે પરમધામ જોયું હોય, જાણ્યું હોય, પરખ્યું હોય તો પરમધામમાં જવાય. સદગુરુ મહારાજ પરમધામ ઓળખાવી દે છે. જે પર વસ્તુ પડી છે એને સદગુરુ મહારાજ ઓળખાવી દે. ક્યાંય દૂર જવું પડે એવું નથી, ક્યાંય દૂર જવું પડે એમ નથી. વળી એમ થાય કે પરમધામ ક્યાં આવી છે, ક્યાં વળી ક્યાંક પાતાળમાં આવી છે કે આકાશમાં આવી છે, ક્યાં આવી છે? ક્યાંય નહીં. જ્યાં પોતે ઊભો છે ત્યાં પરમધામ પોતાને ઓળખાવી દે, ત્યાં છે ત્યાં ઓળખાવી દે અને ત્યાં જ પરમધામ ત્યાં જ છે. બીજે ક્યાંય ગોતવા જાય તો મળે એવું નથી. એટલે અમે રે પંખીડા પરમધામમાં એમ કહે છે કે અમે પરમધામના પંખી છીએ, ઊંચા યોમના વિહારી. હવે ઊંચું એટલે કેટલું ઊંચું હોય છે? વળી આપણને એમ થાય કે 21 વેબરંડાથી ઊંચું હોય છે, પણ ઊંચું એટલે જેમ છે એમ અહીંયા જ છે. ઊંચું એટલે શેમાંય અડ્યું નથી. એ વસ્તુને સદગુરુ મહારાજ ત્યાં એને પાખું આવી જાય છે અને આ જીવ ઉડવા માંડે છે પોતાના સ્વરૂપની અંદર. આ જ્યારે મુકાઈ જાય, સર્વે મુકાઈ જાય અને પોતાના સ્વરૂપમાં રહી જાય, જ્યાં છે ત્યાં ક્યાંય ગોતવા જવું પડે એવું નથી. ઉડતા એ અલગ પ્રકાશમાં. શેમાં ઉડે? અલગ પ્રકાશમાં. આ પ્રકાશ કેનો છે? અલખનો છે. આ જ્યાં જોઈ ત્યાં સર્વે અલખનો પ્રકાશ છે, એમાં કોઈ ફેરફાર નથી. જો કંઈક ફેરફાર આપણને લાગતો હોય તો હજી આ જાણી લેવું કે કોઈ ત્યાં કાંઈ ફેરફાર છે જ નહીં. અલખનો પ્રકાશ એવો છે કે આપણી જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં જ ઈશ્વર છે. આપણી ત્યાં દ્રષ્ટિ પડે ત્યાં ઈશ્વર છે. ઈશ્વરને ક્યાંય ગોતવા પડે એમ પાછા મળતા નથી. ઈશ્વરને ગોતવા પડે એમ મળતા નથી. ઈશ્વર તો બધાયમાં સબર ભર્યા છે, ક્યાંય એવો કોઈ બાકી નથી કે ઈશ્વર ન હોય. પણ એને ઓળખાવા વાળો સદગુરુ જોઈ કે ભાઈ જો આ ઈશ્વર છે. ઈશ્વર તો આમાં જ છે, કંઈક ગોતવા જવું પડે એમ નથી. અંદર છે, બહાર છે, સર્વેમાં છે. એ કાંઈ આગા પાછો થયો નથી. એ જેમ છે એમ. હવે જેમ છે એમ સદગુરુ મહારાજ ઓળખાવી દે. ઓળખાવ્યા પછી જ્યારે જેમ છે એમ પોતાની દ્રષ્ટિ થઈ જાય, જેમ છે એમ પોતાની દ્રષ્ટિ થઈ જાય તો કાંઈ કરવું પડે નહીં. કારણ કે ઓળખાવી તો દે, પણ પોતાની દ્રષ્ટિ જેમ ઓળખાવ્યો અને જેમ ઈશ્વર છે એમ પોતાની દ્રષ્ટિ થઈ જવી જોઈએ. એટલે કહે છે કે આ તો પ્રકાશ અલખનો છે. ક્યાંય એમાં પણ પાખો પ્રેમની પ્રસારી રહે. પ્રેમ વગર ભક્તિ નથી. પ્રેમની પાખો જેને
આવી ગઈ અને ઈ પ્રેમની અંદર પોતે પોતાના સ્વરૂપની અંદર આનંદ લેતો થઈ ગયો. હવે આનંદ લેવો એટલે કેવી રીતે? કે જેવી રીતે પોતે પોતાની યાદીમાં છે તો ઈ આનંદ સ્વરૂપ છે. હવે ઈ આનંદ સ્વરૂપ હોય અને પોતાના સ્વરૂપની યાદી ભૂલે નહીં તો એને આનંદ છે. આનંદ ગોતવાનો જ આવવો પડે. આનંદ પોતાનામાં છે. હવે જ્યારે ઈ આનંદ પોતાને મળે અને પોતાના આનંદ સ્વરૂપમાં રહે તો ત્યાં દુઃખ નથી, સુખ નથી, કાંઈ નથી, ભય નથી, કાંઈ નથી. એવું પોતાનું સ્વરૂપ છે. ઈ સ્વરૂપમાં રહે, ઈ પ્રેમની પાંખોમાં પ્રસારે તો પ્રેમ સ્વરૂપ પોતે છે. એક સંતોએ ભક્તિ પ્રેમની કીધી. પ્રેમ વગર ભક્તિ નથી. પણ અત્યારે તો ભયથી ભક્તિ કરે છે, ભયથી. આમાં ભય તો હોય નહીં, નિર્ભય બનાવે. અત્યારના સમયની અંદર આ જીવને ભય આપે છે કે તું આમાં જઈશ, તારે આ કરવું પડશે, તારે આ કરવું પડશે. તો આ જીવ એમાં બંધાઈ ગયો છે. પણ જ્યાં સદગુરુ પાસે જાય ત્યાં ભય મુકાવી અને નિર્ભય બનાવે. નિર્ભય કેમ બને? તો નિર્ભય પોતાનું પદ છે એ નિર્ભય પદ છે. ત્યાં કોઈ ભય કોઈ જાતનો છે નહીં. પણ જો એ પદે ઉભા રહીએ અને એ પદ જો યાદ હોય, એ પદની અંદર પ્રેમ પ્રસારે તો ત્યાં ભય નથી, નહીતર ભય છે. એટલે પ્રેમની પાખું વગર બધુંય નકામું છે. ભક્તિ છે એ પ્રેમની છે અને પ્રેમ હોય તો જ ભક્તિ થાય. પ્રેમ કરવો કોને? પાછું એમ થાય કે પ્રેમ કરવો કોને? તો પ્રેમ તો પોતે પોતાને જ કરે છે. બીજા કોને કરે છે? પોતે પોતાને જ પ્રેમ કરે છે. પોતાને જ પ્રેમ કરવો છે. પોતાની જ ભક્તિ પોતાએ જ કરવાની છે. હવે પોતાની ભક્તિ પોતે કેમ કરવી? આપણે બહાર ભક્તિ કરીશી. હવે ઈશ્વર તો પોતાની પાસે છે ને બહાર ભક્તિ કરીશી. હવે તો પોતાની ભક્તિ કરવી કેમ? પોતાની ભક્તિ, પોતાની ઓળખાણ, પોતાની જે યાદી છે એ એની ભક્તિ છે. જે પોતાની યાદી છે એ પોતાની ભક્તિ છે. કોઈ જપ ને તપ કાંઈ કરવું પડે નહીં. ખુદના સ્વરૂપની યાદી એ જ પોતાની ભક્તિ છે અને એમાં જ પ્રેમ લગાડવાનો. પ્રેમ લગાડવો એટલે કે ઘડીક વારે પોતાને વિસરવું નહીં. ઘડીક વાર પોતાને વિસરવું નહીં. એ પ્રેમ છે, એને પ્રેમ લગાડે. છાયા ભૂમિને સ્પર્શે નહીં. આ છાયા ભૂમિને શેને આ સ્પર્શતો નથી. શેને સ્પર્શતો નથી? આ ભૂમિની વાત તો જુદી રહી. ભૂમિને ક્યાંય અડ્યો નથી, છતાંય ભૂમિ એને આધારે છે. ભૂમિને ક્યાંય અડ્યો નથી, છતાંય ભૂમિ એને આધારે છે. ચંદ્ર પણ એને આધારે છે, સૂર્ય પણ એના આધારે છે, નવલખ તારા પણ એને આધારે છે. જે કંઈ કયો એને આધારે છે. આ બધું આ દેહ એને આધારે છે. એ ન હોય તો આ દેહ નથી. ઘડીક વાર નો રે દેહ. એ છે એટલે આ ચેતન છે, એટલે આ બગડતો નથી. એ કહી ગયો એટલે આને ઘડીક વારમાં બગડી જાય. હવે આને તો ક્યાંય સ્પર્શ ભૂમિ છાયાને તો કર્યો નથી, પણ શબ્દને સ્પર્શ કર્યો નથી. શબ્દથી નહીં પર છે. જો ભૂમિ તો દૂર રહી, સૂર્ય તો દૂર રહ્યો, નવલખ તારા દૂર રહ્યા, પણ આ શબ્દને એને સ્પર્શ કર્યો નથી. હવે શબ્દને સ્પર્શ કર્યો નથી, પણ શબ્દ એના વગર બોલાતો નથી. શબ્દ એના વગર બોલાતો નથી. એના વગર એરણ વગર ઘાટ ઘડાતા નથી. આ એના વગર ઘાટે નથી ઘડાતો. લ્યો, આ ઘાટે એમાં ઘડાય છે, બોલાય છે એમાં. કેટલી અદ્ભુત વાત છે, કેટલી અદ્ભુત વાત છે. જુઓ તો ખરા
કે આ શબ્દને બોલણહારાને કોઈ જાણી ન શકે તો બોલણહારો ક્યાં રહી વસે? ભેગો વસે, પણ કોઈ જાણી ન શકે. કેટલી અદ્ભુત લીલા છે એની. એટલે છાયા ભૂમિને સ્પર્શે નહીં, એની ગતિ પરિમિત પાર છે. આની ગતિને કોઈ પાર પામી શકે એવી નથી, એવી એની ગતિ છે. કોઈ પાર પામી શકે એવું કહેવાય નહીં. પાછું સંતો પાર પામી ગયા કે નહીં? સંતો તો એ સ્વરૂપ રહી ગયા. ક્યાં સ્વરૂપ રહી ગયા? ઊંચા હોમના વિહારી થઈ ગયા. એને કાંઈ આ જગત કે કોઈ આયરે લેવા કે દેવા. એ બોલતા હોય તો પોતાના સ્વરૂપમાંથી પોતાની યાદીમાંથી ન જાય. એ પોતાનું સ્વરૂપ છે. એટલે કહે છે કે ગતિ પરિમિત પાર છે. ત્યાં કોઈ આનો પાર પામી શકે એવું નથી. પણ સંતો જે મળે છે, સદગુરુ મળે તો એનો પાર તરત જ લાવી દે. જીવણ સાહેબ કે મારા મોરલો મારા નૈન કમળમાં સમાણો રે. હે મોરલો મારી નૈન કમળમાં સમાણો તો ઈશ્વર પોતાની નૈનમાં સમાઈ જાય. જો તો ખરા કેવું આ સંતો કહે છે કે ઈશ્વર પોતાની નૈન કમળમાં સમાઈ જાય. સમાઈ જાય કે નહીં? સમાઈ જાય. જન્મ મરણ નહીં અમ દેશમાં, જન્મ મરણ નહીં અમ દેશમાં. આપણા દેશની અંદર જન્મ કે મરણ નથી. ઈ દેશ સદગુરુ મહારાજ આપણને બતાવે કે જોઈ લ્યો, વિચારો કે અહીંયા જન્મ છે કે નથી? તું જન્મો છો કે નહીં? તો તું મર કે નહીં? ત્યાં જન્મ મરણ નથી. એવો આપણો દેશ છે. નહીં ત્યાં પ્યાસ કે આહાર, ત્યાં કાંઈ નથી. એને કાંઈ ખોરાક જોઈ? કાંઈ એને તરસ લાગે છે? નથી લાગતી. છતાંય ચેતન એનાથી છે. ચેતન પુરુષ એ છે. ઈ ન હોય તો આ ચેતન નથી. ચેતન ઈ છે. હવે ઈ ચેતન હોય, બરોબર જોજો, ઈ ચેતન હોય તો આપણે ની જુદા ખરા? એક જ છે. જો ચેતન હોય, અહીંયા કંઈક લાગે અને દુઃખ થાય તો એ ચેતન છે તો જ ને. અને એ ચેતન પોતે કે નહીં? પોતે જ ચેતન છે. હવે એ પોતે જે ચેતન છે ત્યાં ઊભું રહેવું ને એ સરળમાં સરળ છે. લ્યો, જો સમજાય તો સાવ સહેલું છે. બધું મુકાઈ જાય તો સમજાય. જ્યાં સુધી કંઈક પકડું છે, કાંઈક પકડું છે, પકડું છે ત્યાં સુધી તો બીજું કેમ ઉપાડવું? કયો તોય કંઈક પકડું છે ત્યાં સુધી વજન નહીં લાગવાનો છે. પણ સાવ મુકાઈ જાય, કોઈ વસ્તુ ન રહે, એક સરખું થઈ જાય, બધાયમાં એક સરખું થઈ જાય, ક્યાંય આગા પાછું રહે નહીં, એક સરખું થઈ જાય. ત્યાં આમ દેશ છે અમારો. ત્યાં તરસ કે પ્યાસ કે ભૂખ કે કાંઈ આહાર કે કાંઈ નથી. રસો વે બ્રહ્મ પૂરણ ભૈરો. આ રસ બધો એનો ભૈરો છે. પૂરણ બ્રહ્મ ભૈરો છે. કોઈ એવી વસ્તુ નથી કે બ્રહ્મ વગર કાંઈ પણ વસ્તુ ન હોય. આ બ્રહ્મને જાણવો, આ બ્રહ્મને પરખવો. ક્યાં બ્રહ્મને? તો આમાં સબર ભર્યો છે. ક્યાંય જગ્યા એના વગર ખાલી નથી. ઈ બ્રહ્મને જાણવો. હવે ઈ બ્રહ્મ જણાય કેમ? આપણે તો એમાં આટા મારી છીએ. આ બધા ડબલા એમાં આટા મારે છે. પણ જણાય કેમ? જો જણાય તો સદગુરુ પારખ મળે તો તરત જ ઓળખાવી દે કે જોઈ લે, હવે તું ને બ્રહ્મ જુદા ખરા? બ્રહ્મ તો કહેવાનું છે, ઈશ્વર કહેવાનું છે. ત્યાં બોલવા પણ કાંઈ છે નહીં. ખાલી પોતાની દ્રષ્ટિમાં આવી જાય એટલે પોતાને નિરખવાનું, બસ કાંઈ નહીં. ત્યાં કહેવા પણ કાંઈ રહેતું નથી. હું બ્રહ્મ છું કે આ બ્રહ્મ છે કે આ ભગવાન છે
કાંઈ નહીં, ત્યાં પોતે છે, કાંઈ નથી, કોઈ વસ્તુ નથી, પોતે છે. ત્યારે એવી દ્રષ્ટિ થઈ જાય ત્યારે સબર જે ભૈરો છે, બ્રહ્મ પૂરણ ભૈરો છે, હે પૂરણ ભૈરો છે. અમતણો એ પ્રદેશ રે, એ પ્રદેશ કેનો છે? અમતણો. આ પ્રદેશ જે છે એ અમારો પ્રદેશ છે. અમારો એટલે વળી કહેવા જાવું તો નહીં થાય હો, પણ આ તો કેવું કે ભાઈ આવો પ્રદેશ છે. કેવો પ્રદેશ છે કે આથી પર પ્રદેશ પોતાનો છે. એ પ્રદેશમાં સહજાનંદ સ્વામી એમ કહેતા કે એક પગ મારો પૃથ્વી ઉપર અને એક મારો એમ સ્વર્ગની અંદર. તો એ પોતાના સ્વર્ગ એટલે સ્વની અંદર, વળી સ્વર્ગ વળી કંઈક બીજું ન સમજતા, સ્વમાં ગળી જવું, સ્વમાં ગળી જવું એટલે પોતાનું જે સ્વરૂપ છે એ સ્વ સ્વરૂપ છે. અને સ્વ સ્વરૂપની અંદર અમતણો એ દેશ રે, એ પ્રદેશ રે. આ પ્રદેશ આપણો છે, એમાં ક્યાંય મીનમેક નથી. ત્યાંથી આવ્યા તમ કારણે, ત્યાંથી આવ્યા તમ કારણે. કેના કારણે આવ્યા છે સંતો? સંતો આવ્યા કેના કારણે? હે આ જીવના ઉદ્ધાર કરવા માટે, આ જીવના જન્મ મરણને છોડાવવા માટે. એટલે સંતો આવ્યા છે. સંતો બોલે છે કે આ સંસારમાં ચેતો મારા ભાઈલા, આ સંસારમાં ચેતો મારા ભાઈલા. સંત પુકારે અવસર છેલ્લે. આ સંતનો અવસર છેલ્લો હોય છે હો, કે જાણવું હોય તો જાણી લ્યો, પરખવું હોય તો પરખી લ્યો, ઈશ્વરને મળવું હોય તો મળી લ્યો. પણ આ જગતની માયા એટલી વળગી છે, એટલી વળગી છે કે કોઈને સમજાય એવું નથી. નહીતર કરવાનું શું? કાંઈ નહીં, સાવ સહેલું. હું ક્યાંથી આવ્યો, આમાં હું ક્યાં છું અને ક્યાં જાવું છે, આ ઘર સદગુરુ મહારાજ બતાવે. લ્યો, બતાવે છે તો એટલું જ કે હું આવ્યો ક્યાંથી, અત્યારે આમાં હું ક્યાં છું અને ક્યાં જાવું છે. તો આટલી ઓળખાણ કરવાની છે, જાજુ કરવું નથી. નથી એક વર્ષના મંત્ર આપવા, એક નથી એક વર્ષ તમને ધ્યાનમાં બેસાડવા, કાંઈ નથી કરવું. નથી માળા ફેરવવી, કાંઈ કરવું પડે ભાઈ? કાંઈ ન કરવું પડે. એક ખાલી તમે ક્યાંથી આવ્યા છો, અત્યારે ક્યાં છો ને ક્યાં જવું છે. કહાં સે આયા કિધર જાયેગા કોણ તુમ્હારા ધામા, આ કાયા પલ में पड़ जावे फिर बताओ ठामा. કબીર સાહેબ કહે છે કહાં સે આયા કિધર જાયેગા કોણ તુમ્હારા ધામા. હે આ ક્યાંથી આવ્યો છે? સદગુરુ મિલે તો શાન બતાવે, આ ખોલ દેવે અંતર ખડકી. જો સદગુરુ મળી જાય તો અંતર ખડકી ખોલી દે કે તું ક્યાં છો મારા વાલા. કે આમાં તું, તારામાં જ તું છો. હવે ખોવાણો છે પોતે, પોતાનામાં જ, બીજે ક્યાંય ખોવાણો નથી, પોતાનામાં જ ખોવાણો છે. અને ઈ સદગુરુ મહારાજ ત્યાં બતાવી દે. એટલે આવ્યા અમે તમ કારણે, તમારા કારણે, કે હું આ ઉદ્ધાર કરવા. જે જે સંતો આવ્યા છે, મીરા કે બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, પ્રેમનો પ્યાલો પીવ અને પાવ. આ પીવાનો છે અને પાવાનો છે. એટલે કેવા સત્ય સંદેશ રે. હું કેવા આવ્યા છે? કેવા સત્ય સંદેશ. તો આ વાત કેવી છે? સત્ય છે. સત્ય છે. કેવી રીતે સત્ય છે? કે આ એક એવું સત્ય છે કે આખા જગતને આ એક સત્ય હલાવે છે. આ એક સત્ય હલાવે છે. એને સત્ય કીધું, એને ઈશ્વર કીધું, એને ગોળ કીધું, ભગવાન કીધું, બધું એને કીધું. ઈ કે
અમે સંદેશ દેવા આવ્યા છે. સંતો શું આવે છે? સંદેશ દેવા. તમે બધા હો તો તમે કોઈક મળે તો તમે આ જ વાત કરો કે નહીં? બીજી વાત જ ન નીકળે કે ભાઈ આ તમે તમને ઓળખી લ્યો, તમે તમને જાણી લ્યો, તમને પહેચાણી લ્યો, તમે કોણ છો. એટલે સંત હંમેશા કોઈ લેવા દેવા આવતા નથી. એને કાંઈ મોટા મંદિરો કરવા નથી, મોટા આશ્રમો કરવા નથી, એને કાંઈ કરવું નથી. એને એક આ મંદિર છે ને એનો ઉદ્ધાર કરવો છે. જન્મ મરણના ફેરામાંથી એને કાઢવા છે. એટલી જ સંતને હોય, એને કાંઈક હોય નહીં. નથી મંદિર કે કાંઈ કરવું પડે નહીં, કોઈ મહેનત કરવી પડે નહીં. ઉડીએ હવે અમારા ધામમાં, ઉડીએ હવે અમારા ધામમાં, આપી તમને એંધાણ રે. શું આપવાનું છે? ઉડીએ હવે અમારા ધામમાં, આપી તમને એંધાણ રે. એક નિશાન સદગુરુ મહારાજ આપી દેશે કે ભાઈ તું અહીંયા જો એક નિશાન જ આપે છે કે કઈ? એક નિશાન આપે છે. કેવું નિશાન આપે છે કે આ જગતનું જેની વાહે જગત મથી રહ્યું છે એ ઈશ્વરને સદગુરુ મહારાજ ઓળખાણ કરાવી દે. જેને ઈશ્વરને ભગવાનને મળવું છે, જ્યાં જગતનો નિયંતા છે, આ બધું એમાંથી જે થઈ રહ્યું છે અને રજે રજ અને કણે કણમાં છે, એના સદગુરુ મહારાજ દર્શન કરાવી દે કે જોઈ લ્યો આ ઈશ્વર છે, આનાથી બોલાય છે, એનાથી જોવાય છે, એનાથી સંભળાય છે, એના સિવાય તારાથી કાંઈ થાય તો કે કાંઈ ન થાય. એના સિવાય એક શ્વાસ લેવાય નહીં, એના હુકમ વિના શ્વાસ પણ ન લેવાય. એ સદગુરુ મહારાજ ત્યાં સુધી આપણને પહોંચાડી દે. એટલે કહે છે કે આપી તમને એંધાણ રે. હા, સદગુરુ મહારાજ એક એંધાણ આપે છે. એ આવો તો સુખેથી ત્યાં આવજો, આવો તો સુખેથી ત્યાં આવજો. જો આ ભક્તિ કરવી હોય તો આનંદની ભક્તિ છે, આ સુરવીરની ભક્તિ છે. આ માય કાંગલાનું કામેય નથી. અને જે સુરવીર હોય અને જેને આ વાત લીધી હોય એ સુરવીર થઈને સુખેથી આનંદથી પોતાના સ્વરૂપને પામીને આવો તો સુખેથી આવજો. એટલે જો ભક્તિ કરવી હોય તો પ્રેમથી, આનંદથી અને સુખેથી. પછી કે પૂછી પૂર્ણ પીછાણ રે. શું કહે છે? આ પૂછી લેવું પૂર્ણ છે કે નથી? પૂર્ણ લખ્યું છે. પૂછી લેવું પૂર્ણ પીછાણ, પાકું કરી લેવું કે ઈશ્વરનું ઘર જોયું છે? ઈશ્વરનું ઘર તમે ઈશ્વરને જોયા છે? તમે ઈશ્વરને પરખ્યા છે? એમનેમ નહીં. ઈશ્વર આ જગતમાં ભગવાન જેટલા બતાવે છે, પણ એ તો ભગવાનની મૂર્તિ બતાવે. તો ભગવાન ક્યાં છે? તો જ્યાં ભગવાન છે, જે ભગવાન જે પદને પામીને ગયા છે એ ભગવાન જ છે, ઈશ્વર સ્વરૂપ છે, ઈશ્વરની જ લીલા છે. એને પ્રગટ પોતાના આ દેહમાં પ્રગટ થયા એટલે ઈશ્વરની પદવીને પામ્યા છે. તો તમે પ્રગટ છો કે નહીં? પ્રગટ જ છો. જે ઈશ્વરની પદવીને રામ હોય કે કૃષ્ણ હોય કે જે કોઈ હોય, અલ્લાહ હોય, ગોડ હોય, પણ આ નામને વરીને અને પોતાના સ્વરૂપને ઈશ્વર સ્વરૂપ, પછી ક્યાં ઈશ્વરની જુદા છે? લ્યો, આપણે જુદા ન હોય તો એ આપણાથી જુદા છે? નથી. એટલે પૂછી લેવું પૂર્ણ છે કે નહીં, કોઈ કામ અધૂરું રાખવું નહીં. એમાંય આ તો પોતાને તરવાનું છે.
આ ભવોભયમાંથી છૂટવાનું છે. એમાં શું કરવા અધૂરું રાખવું? પૂર્ણ પૂછી લેવું. પૂછી પૂર્ણ પીછાણી લેવું, જાણી લેવું. હે અમે રે પંખીડા પરમ ધામના. આપણે કેવા ધામના છે? પરમ ધામના પંખીડા છે. એટલે બરોબર જાણી લેવું, પીછાણી લેવું અને જાણી જે આ વસ્તુને જ્યાં સુધી પરખે નહીં, જાણે નહીં, ત્યાં સુધી બધું નકામું છે. સ્વામી વિવેકાનંદ કેમ ભાઈ કે ભગવાન જોયા છે? હે તો જેને પૂછે છે કે ભગવાન જોયા છે તો એને બતાવવા વાળા કેવા વાળા મળી જશે. પણ જોવા જ નથી આપણે તો. કે ભગવાન જોવાય છે, અલગ છે તોય જોવાય છે, નિરાકાર છે તોય જોવાય છે, નિર્વાણી છે તોય જોવાય છે. તો એ ભગવાનના દર્શન કરાવવા વાળું આ જગતમાં મળી જાય હે તો એથી જોઈ બીજું શું? શૂન્ય શિખર રંગ મેલમાં. શૂન્ય શિખર ઈ પોતાનો રંગ મેલ છે. એવો રંગ મેલ છે કે એની અંદર આ બધું થઈ રહ્યું છે. એની લીલા છે. લીલા કૃષ્ણ ભગવાન એમ કે એ બધી મારી લીલા છે. તું જે અર્જુન તું કે એ બધી મારી લીલા છે. તો તમારી લીલા છે કે નથી? આવું કરવાનું છે કે ઈશ્વરને આપણે જુદા નથી. તો આ લીલા તો બધી આપણી છે. તો આપણે બીજે આપણે ગોતી તો ક્યાંથી મળે? ખુદની લીલા છે કે નથી? જોવો બરોબર, બરોબર વિચારો કે હું ને જો ઈશ્વર જુદા ન હોય તો લીલા આપણી છે, એમાં જરાય મીનમેક નથી. અને શૂન્ય શિખરના રંગ મહેલમાં આ શૂન્ય તો સદગુરુ મહારાજ બતાવે અને રંગ મહેલ ઈ બતાવે. જ્યાં નહીં ટાઢ કે તાપ રે. હવે અહીંયા જ્યાં ઊભો છે જે પુરુષ, જો અહીંયા ઊભો રહી જાય તો ટાઢે નથી, તાપે નથી, કાંઈ આ જીવને લાગે નહીં. ક્યારે ન લાગે? કે પોતાને જો મનસૂનને સૂલી પે ચડાવ્યો તો એ હસતો હતો. શેના માટે હસતો હતો? કે એને સૂરી કાંઈ કરી ન શકે. શું કરવા કરી ન શકે? કે એનો તાર ઈશ્વર સાથે હતો. જે દુઃખ હતું એ આને હતું. ઈ તાર એને ઈશ્વર સાથે હતો. ઈશ્વર સાથે. હવે કેવો તાર હોય ખબર છે? કે આને ડોક્ટર ગોઠણનું ઓપરેશન કરે અને ઇન્જેક્શન દે ને ખોટું થઈ જાય ને પછી કાપી નાખે કઈ ખબર પડે? જ્યારે ઈશ્વર સાથે એટલો સંબંધ થઈ જાય કે હું ને ઈશ્વર જુદો નથી, ભલે ને એનો દેહ ગમે એમ કરે, પણ ઈ જ્યારે સ્વરૂપ થવાય ત્યારે પણ એમ કરતા કરતા પોતાના સ્વરૂપમાં રહેતા કાયમનો અભ્યાસ કરતા આ સ્વરૂપ થવાઈ જાય છે. મહેનત કરવી પડે. મહેનત એટલે કે પોતાના સ્વરૂપને બરોબર ઓળખી અને એમાં રહેવું પડે. એમાં જ્યારે રહી જાય ત્યારે કાંઈ દુઃખ નથી. એટલે કીધું છે ત્યાં નથી ટાઢ ને તાપ. કોઈ વસ્તુ ટાઢ ને તાપ ન હોય તો જન્મ મરણ ક્યાંથી હોય? અને જન્મ મરણ ન હોય તો આદિ વ્યાધિ ઉપાધિ ક્યાંથી હોય? તો દુઃખ ક્યાંથી હોય? કાંઈ ન હોય. એટલે જે પોતાના સ્વરૂપની અંદર જે આનંદ છે એવો આનંદ આ જગતમાં ક્યાંય નહીં મળે. જે પોતાના સ્વરૂપની અંદર આનંદ છે એ આનંદ આ જગતની અંદર ક્યાંય નહીં મળે. જ્યારે એકલા બેઠા હોય અને પોતાના સ્વરૂપની અંદર રહ્યો કેટલો આનંદ આવે છે. રહે છે જ્યાં અમીદર રાજવી, રહે છે ત્યાં અમીદર રાજવી. આ ત્યાં રહેતા હશે તે કીધું છે ને. તો ઈ દેશ જોયો, પરદેશ જોયો, બધું જોયું, પોતાનો દેશ જોયો. તો આપણે ત્યાં રહેવું પડે કે નહીં?
જે જવું પડે કે નહીં રહે છે ત્યાં અમીદર રાજવી ઈ ઉદુ કે આપણે તો હવે જ્ઞાની માણસોને તો શું કે આ તો મૂકો તઈ થાય એવું છે ભાઈ. આ મૂકી નહીં તો કાંઈ નથી થાય. એમ વાતું ભલે ને હું કરું ગમે એટલી, પણ મુકાય તઈ થાય. પણ વાતું કરશું તો મુકાય, સાંભળશું તો મુકાય, એમાં રહેવું તો મુકાય. અને રહેવું ને પોતાના સ્વરૂપમાં રહેવું ને એટલે મુકાઈ જાય. બોલો, પોતાના સ્વરૂપનો અનુભવ કરતા જાય એટલે મુકાતું જાય. અને મૂકવું નહીં પડે. મૂકવા જાવું તો મુકાય નહીં. પણ જેને મનથી એક વખત મનને મારી નાખ્યું એટલે બધું પૂરું થઈ ગયું, કાંઈ રહેતું નથી. આ બધું જે કાંઈ છે એ મનની અંદર છે. સુખે મનમાં, દુઃખે મનમાં, રાજાએ મનમાં, રાણીએ મનમાં, બધું મનમાં છે. મનને એકને વિરમી દે એટલે બધું શાંત પડી જાય, કાંઈ ભેગું આવે નહીં. આ હોવા છતાંય કાંઈ નથી. એટલે ત્યાં રહેવાનું છે. ત્યાં જ આપણો મેળાપ છે. આપણો મેળાપ ક્યાં છે? આ રામનો જ્યાં મેળાપ છે ત્યાં આપણો મેળાપ છે કે નહીં? પણ ત્યાં રહી તો ને તો રામને આપણે જુદા ખરા, એ મેળાપમાં જવું છે કે નહીં? એ જ કૃષ્ણ ભગવાનના એ જ ધામ, બીજું કોઈ ધામ નથી હો. ખુદ પોતાનું ધામ છે. અને એ ધામની અંદર આપણે રહેવાનું છે. એ ધામ સદગુરુ મહારાજે બતાવ્યું આપણને અને મેળાપ કરાવી દીધો. આપણને બતાવી અને મેળાપ કરાવી દીધો. કેવો મેળાપ કરાવી દીધો કે કાંઈ શીખવું પડે નહીં, કાંઈ કરવું પડે નહીં, કાંઈ નહીં. એક મનને વિરમી દઈ એટલે કાંઈ કરવું પડે નહીં. ઈશ્વર સિવાય કાંઈ દેખાય નહીં. અને ઈશ્વરના સ્વરૂપ સિવાય આ જગતમાં કાંઈ નથી. એકો એક ધર્મ કહે છે, એકો એક ધર્મ કહે છે. પણ આપણને ઉકલેતી થાય ને ધર્મ તો કહે છે. સહજાનંદ સ્વામી વચનામૃત 21 લખે છે કે પોતાના સ્વરૂપને નથી જાણતો તે અજ્ઞાનીમાં અજ્ઞાની, આંધળામાં આંધળો અને ઘેલામાં ઘેલો છે. આ કે પોતાનું સ્વરૂપ ઓળખાય એવું નથી. વાત ત્યાં પડીશ કે આ કે પોતાનું સ્વરૂપ ઓળખાય એવું નથી. એવા સદગુરુ પારખ મળે તો પોતાના સ્વરૂપને ઓળખાવી દે. જો એવા સદગુરુ પારખ મળે તો પોતાના સ્વરૂપને ઓળખાવી દે. સંતોએ તો ઘણું કીધું છે પોતાના સ્વરૂપનું. સ્વરૂપના આપણે ભજન બોલી, સ્વરૂપના દર્શન કરી, કે સવારે ઉઠીને 5 વાગે સ્વરૂપના દર્શન કરી. પણ આમાં જે સ્વરૂપ પડ્યું છે એના દર્શન કરવાના છે વહેલા ઉઠીને. પણ કોઈ વહેલું ઉઠતું નથી. સમય થઈ જાય તો ઉઠવું નથી. કેમ વહેલું ઉઠતું નથી? વહેલું ઉઠવું એટલે શું? આ માયારૂપી નિંદ્રામાંથી જાગી જવું. અને નાનપણમાં હોય ને નાનપણનું નાણું અને શિયાળાનું સાણું, એમાં નાનપણની ભક્તિ છે ને એ ઉગે. જે પુરુષો નાનપણમાં ભક્તિ કરી છે, પ્રહલાદ લઈ લ્યો, રામ લઈ લ્યો, કૃષ્ણ લઈ લ્યો, આ બધા નાનપણમાં એને ભક્તિ મળી ગઈ છે. એટલે આ વસ્તુ આમાં ઢીલ કરવી નહીં. ધર્મના કામમાં ઢીલ ન કરવી. વેળા જાશે વઈ દાસી જીવન સત ભીમના ચરણા. આ તો નામની નોબત થઈ. એક નામ પરખવાનું છે, કાંઈ કરવાનું નથી. એક નામ પડ્યું છે, જે શબ્દ પાર જે નામ પડ્યું છે એ નામને પરખવાનું છે. અને એ નામ સદગુરુ મહારાજ સિવાય કોઈ પરખાવી શકે નહીં. એવું નામ છે. એટલે જેને જાણ્યું છે એને એમાં આનંદ કરવાનો છે. રાજદી વિસરવાનું નથી. અને જ્યારે પોતાની યાદીમાં આવે
ત્યારે પોતાનું નામ ભૂલવાનું નથી. આમાં કંઈ ગોખણપટ્ટી કામ આવે નહીં, કંઈ યાદ કરવા જેવું બીજું છે નહીં. ખાલી પોતાના સ્વરૂપની યાદી એ એની ભક્તિ છે અને એમાં રહેવું.